Painted, Painless Learning. દાખલા નંબર 2 જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર. ત્રાસી ઊંચાઈ એટલે હું ભૂલી ગયો. શું કહેવાય? એલ બરાબર 21 મીટર. પાયાનો શું કીધો? આપણે શું ગોતવાનું છે? ત્રિજ્યા. હાલો, ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસના છેદમાં 2. બોલો, વ્યાસ શું છે? 24 ના છેદમાં 2 એકા 2 દુ. જવાબ કેટલો આવ્યો? 12. તેવા શંકુનું શું ગોતવાનું કીધું? કેવું પૃષ્ઠફળ? કુલ પૃષ્ઠફળ. ખાલી પૃષ્ઠફળ નથી બેટા. કેવું પૃષ્ઠફળ છે? આ ધ્યાન રાખવાનું. તો ગોતી નાખીએ. તો અહીંયા લખું છું. સાવ ઈઝી દાખલો. શંકુનું કુલ પૃષ્ઠફળ સૂત્ર યાદ છે? પાય આર કૌંસમાં આર પ્લસ, બરાબર ને? પાય આર એલ ખાલી પૃષ્ઠફળનું સૂત્ર, ખાલી ક્ષેત્રફળનું. કુલ પૃષ્ઠફળ કે તો પાય આર કૌંસમાં આર પ્લસ એલ. હાલો બોલો, પાયની જગ્યાએ શું મૂકું? ત્રિજ્યાની જગ્યાએ અહીંયા છે ને ત્રિજ્યા જુઓ કેટલી છે? 12. કૌંસમાં 12 વત્તા એલ એટલે કેટલા? 21. બહુ આવડે નહીં, જરાક ધ્યાન રાખો. 22 ના છેદમાં 7 એમ નમ ગુણ્યા 12 એમ નમ. 21 માં 12 નાખો કેટલા થાય? 21 માં 2 નાખો. 21 માં 2 નાખો 23. 23 ને 10 33. કોઈને કઈ ડાઉટ છે? હવે જુઓ, 7 ના ઘડિયામાં 12 આવે. 7 એકા 7, 7 દુ 12. ઠીક, 14 થાય. હા, ભૂલી ગયો. 7 ના ઘડિયામાં 33 આવે તો કે 7 પંચા 33, બરાબર ને? કે નો આવે? નો આવે, એ તો 35 આવે, બરાબર ને? તો આપણે શું કરવાનું? બધાને ગુણાકાર કરી નાખવાનો. 12 ગુણ્યા, કારણ છેદ ઉડતા તો ઉડાડી દે, પણ ઉડતા નથી એટલે બધાનો શું કરશું આપણે? ગુણાકાર. તો પેલા 12 ગુણ્યા કેટલા કરી નાખીએ? 22. તો અહીંયા આપણે રફ કામ માટે જગ્યા રાખીએ, બરાબર ને? તો અહીંયા ધ્યાન રાખો. 22 ગુણ્યા 12 0. 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4. અહીંયા 4 એમ નમ, 4 ને 2 6 ને 2 એમ નમ 264. એને ગુણ્યા કેટલા કરવાના? 33. કરી નાખું. મને બહુ આવડે નહીં, જરાક શીખવાડતા રહેજો. પેલા 0. 3 ચોકુ 12 વધી પડી 1, 3 છક 18 ને 1 19 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. હવે બીજો તગડો જ છે તો હવે ગણવા ન જવાય, આમને મૂકી દેવાય. બગડો નવડો સાતડો. 0 સિવાયની રકમ પેલા બગડો મુકાય, પછી નવડો મુકાય, પછી હું મુકાય, કારણ કે તગડો જ છે, એ જ જવાબ આવવાનો. સમજાણું કે નહીં? પછી ગણવા જવાય નહીં, બુદ્ધિ વપરાય. 0 વત્તા 2 એટલે 2. હાલ ભાઈ, બકરી બોલે 2. હાલો, પછી 9 ને 2 11 વધી પડી 1, 9 ને 1 10 ને 7 17 વધી પડી 1, 7 ને 1 8. તો જવાબ કેટલો આવે છે? 8712 એના છેદમાં 7. અહીંયા આપણને કીધું મીટર, એટલે પાછળ લખી નાખવાનું મીટર સ્ક્વેર. હાલો, છેલ્લું સ્ટેપ બાકી. અહીંયા જે છે 8712 ભાગ્યા 7 કરવાનું છે, કારણ કે પાછો પોઈન્ટમાં જવાબ આપ્યો છે. હવે નવા નિયમ પ્રમાણે ગવર્મેન્ટે છે ને એક પેપર ચેક કરવાની ગાઈડલાઈન બહાર પાડી છે ટીચર માટે. એમાં લખેલું છે કે છોકરાઓએ ભાંગાકાર ન કર્યો હોય તોય પૂરા માર્ક્સ આપી દેવાના 10મા ધોરણ માટે, બોર્ડના પેપર ચેક કરતી વખતે. તો તમને આપે ન આપે મને ખબર નથી, એટલે એક સ્ટેપ હજી કરી નાખીએ, ભાંગાકાર કરી નાખીએ. 8712 ભાગ્યા 7, તો 7 એકા 7. 8 માંથી 7 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 7. 7 દુ 14. કેટલા વધ્યા? 3. ઉપરથી ઉતાર્યો 1. 7 ચોક 28. કેટલા વધ્યા? 3. ઉપરથી ઉતાર્યા કેટલા? 2. 7 ચોક કેટલા આવશે? 28. કેટલા વચ્ચે? 4 વચ્ચે. હવે પોઈન્ટ મૂકીને શું કરવાનું? 0. 7 પંચા 35, બરાબર? એટલે આપણને અહીંયા 5 વચ્ચે. હવે કાંઈ આગળ નથી જવું, એટલે આપણા માટે જવાબ કેટલો આવ્યો ભાઈ? 1244.5 મીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? Painted, Painless Learning.